મામડિયા ચારણની ભાગમાં તો નથી, પણ ભાગમાં હોય ત્યાં સુધી તમારા સંતાનને એકાદાને મોકલો, ધરતીની માથે લીલા કરે અને નવખંડની માલપા એની નામના રહી જાય. હું ભગવાન ભોળ્યો નાથ શેષ નારાયણ બધું પામી ભલે ભોળાનાથ. શેષ નારાયણે પોતાની દીકરીઓની વાત કરી. એક દીકરો આવી વાત સાંભળીને સૌથી નાની દીકરી તૈયાર થઈ. આ હવ બેનું થઈ ન બોલી લે કે બાપુ હું જાઉં પિતાજી. શેષ નારાયણ નાની દીકરી જવા તૈયાર થઈ એટલે મોટી થઈ બેનું કહે કે બેન અમે થયો બેનું રહી જાય ને તું જાશો એની કરતા હાલ નહીં અમે ભેળિયું આવી આપણે હાથે બેનું જાય વીરને હારે લેતા જાય. ભગવાન ભોળિયો નાથ રાજી થયા, પણ મામડીઓ તારણ તો વિચારે ચડ્યા છે.